10 થી 12 જેટલા કારેલા લઈને તેને વોશ કરીને સારી રીતે આપણે કપડાની મદદથી તેને કોરા કરી લીધા છે। હવે આપણે ભરેલા કારેલા બનાવવા માટે કારેલાના બંને સાઈડના ડીટીયાનો ભાગ કાપી લઈશું અને વચ્ચેથી આ રીતે ચપ્પુની મદદથી ચીરો મૂકી લઈશું અને હાથની મદદથી પ્રેસ કરતા જઈને અંદરના બિયાનો ભાગ હોય છે તેને ચમચી વડે આપણે નીકાળી લઈશું। આ જ રીતે આપણે બધા જ કારેલાને ભરવા માટે આ રીતે આપણે તૈયાર કરી લઈશું। તો તૈયાર છે આપણા બધા જ કારેલા। હવે કારેલા ભરવા માટે મસાલો તૈયાર કરશું। તો તેના માટે આપણે 1 વાટકી બેસન લઈ લઈશું, પછી 2 ચમચી જેટલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ લઈ લઈશું, 1 થી 2 ચમચી જેટલા લીલા ધાણા લઈ લઈશું, 1 ચમચી જેટલા આપણે સફેદ તલ લઈ લઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે મસાલાને સારી રીતે બેસન સાથે મિક્સ કરી લઈશું। બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ એડ કરતા જઈને આપણે મસાલાને સારી રીતે બાઇન્ડ કરી લઈશું। અહીં મેં 1 વાટકી બેસણમાં મને અડધીથી થોડું ઓછું તેલનો ઉપયોગ થયો છે, એટલે કે 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ આપણને મસાલાને બાઇન્ડ કરવામાં જરૂર પડશે। આ રીતે તેલ ઉમેરતા જઈને આપણે બધા જ મસાલાને સારી રીતે બાઇન્ડ કરી લઈશું અને આ મુઠ્ઠી વડે એ રીતનું આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે। હવે આપણે મસાલાને સારી રીતે કારેલામાં આપણે બધા જ કારેલા ભરી લઈશું। આ રીતે આપણે હાથની મદદથી પ્રેસ કરતા જઈને કારેલાની અંદર આવે તેટલો મસાલો ઉમેરીને આપણે કારેલાને સારી રીતે પ્રેસ કરતા જઈને બધા જ કારેલા આપણે મસાલાથી ભરી લેવાના છે। હવે કારેલા વઘારવા માટે આપણે કઢાઈમાં તેલ એડ કરી લઈશું, તેમાં થોડી હિંગ એડ કરીને જે કારેલાનો જે કટ કરેલો ભાગ હોય છે તે ઉપરની સાઈડ રાખતા જઈને આપણે બધા જ કારેલાને ધીમે ધીમે કઢાઈમાં ગોઠવી લેવાના છે। બધા કારેલા સારી રીતે ગોઠવાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે। હવે આપણે કઢાઈને ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી કારેલાને મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે તેને ચડવા દેવાના છે અને 5-5 મિનિટે આપણે કારેલાની સાઈડને ચેન્જ કરવાની છે। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે રીતે આપણે હળવા હાથથી કારેલાની સાઈડ ચેન્જ કરવાની છે। આ જ રીતે આપણને કારેલા ચડવા માટે 10 થી 15 મિનિટનો સમય લાગશે। કારેલાને આપણે એકદમ હળવા હાથે સાઈડ ચેન્જ કરતા જઈને 10-15 મિનિટ સુધી ચડવી લેવાના છે। કારેલા સારી રીતે ચડી જશે એટલે તેનો કલર ડાર્ક ગ્રીન કલર જેવો થઈ જશે અને થોડો બ્લેકિશ પડતો થઈ જશે। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો આપણા કારેલા સારી રીતે ચડીને તૈયાર છે। કારેલાને આપણે ગરમા ગરમ રોટલી અથવા તો પરાઠા સાથે સર્વ કરીશું। આવા જ રેસીપી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર